નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે થ્રી વ્હીલર સહાય યોજના। આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી કરવી હોય તો ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે થ્રી વ્હીલર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના જે લોકો છે તે લોકો ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા થ્રી વ્હીલર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે। રૂપિયા 3 લાખની મર્યાદામાં લોન છે તે આપવામાં આવે છે। એ મિત્રો લોન આપવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે તેના પર વ્યાજ અવશ્ય લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે? તો કે વાર્ષિક 3% વ્યાજના દર સાથે વધુમાં વધુ રૂપિયા 3 લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે। અને આ જે લોનની રકમ છે તે અરજદારોએ વ્યાજ સહિત સરખા 96 માસિક હપ્તામાં લોનની રકમ ભરપાઈ કરી દેવાની રહેશે। એ મિત્રો અરજદારની વય મર્યાદા એટલે કે ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતું નથી। અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ નથી મેળવી શકાતો। તે સિવાય જે વાહનની ખરીદી માટે લોનની અરજી કરેલ છે તે વાહન ચલાવવા માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે અરજદાર પાસે ફરજિયાત હોવું જોઈએ। મિત્રો આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થાય છે, જેથી કરી મિત્રો અરજદાર કે તેમના કુટુંબના કોઈ પણ સભ્યોએ અગાઉ ક્યારેય આ યોજનાનો લાભ મેળવેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતું નથી। એવી જ રીતે અરજદાર અથવા તો તેમના જે કુટુંબના કોઈ પણ જે સભ્યો છે તે સરકારી કે અર્ધસરકારી કચેરીમાં જો ફરજ બજાવતા હશે તો પણ આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થતો નથી। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે sje.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ભરી દેવાનું રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં મિત્રો 23/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23/7/2025 થી લઈ અને 17/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ અપલોડ કરવાના રહેશે, જેમ કે તમારું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો છે, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અરજદારની સહી છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અગત્યની યોજના કહી શકાય થ્રી વ્હીલર સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવા થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।